મહુવાની જાહેર જનતા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। સૌથી કિંમતી વસ્તુમાં જો હોય તો એ છે સોનું અને ચાંદી। એનું સચોટ વજન ઓછું વધુ માપવું હોય તો ધર્મના કાંટે તોલવું પડે છે। મહુવામાં સોની બજારમાં સ્થિત છેલ્લા 30 વર્ષથી ધમીનો કાંટો જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યો હતો। મહુવાની જાહેર જનતા માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। સૌથી કિંમતી વસ્તુ જો હોય તો એ ઈચ્છે છે કે સોનું અને ચાંદી એનું સચોટ વજન ઓછું વધુ માપવું હોય તો ધર્મના કાંટે તોલવું પડે છે। મહુવાના સોની બજારમાં સ્થિત છેલ્લા 30 વર્ષથી ધમીનો કાંટો જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યો છે। તેવા સમયમાં નવા લોક ચાહનાથી ચૂંટાઈને નવા સરાફ સોની એસોસિએશનના પ્રમુખ શ્રી ચેતનભાઈ સાગરે ધર્મના કાંટાને નવનિર્માણથી ડિજિટલ યુગ પ્રમાણે નવા રંગરૂપ સાથે મહુવાની જનતાને કેવી રીતે લાભ મળે તે દિશામાં આગળ આવીને ધર્મના કાંટાનું નવનિર્માણનું કામ પૂરજોશમાં ઉપાડ્યું છે। અને સાથે સાથે મહુવાની તમામ બેંકોના મેનેજમેન્ટ વાળાને અને જાહેર જનતાને અનુરોધ પણ કર્યો છે। લોકો વધુમાં વધુ કેવી રીતે ધર્મના કાંટાની ચિઠ્ઠી મેળવી શકે, ધર્મના કાંટાનું કામ હાલના તબક્કે પ્રમુખ શ્રી ચેતનભાઈ સાગરની પૂરી સોની બજાર કમિટીના સભ્યોના નેજા હેઠળ પૂરજોશમાં ચાલી રહ્યું છે। નમસ્કાર, જય માતાજી। હું મહુવા સોની બજાર એસોસિએશનનો પ્રમુખ ચેતનભાઈ સોની અને કહેતા મને ખૂબ આનંદ થાય છે કે આપણા સોની બજારમાં ધર્મનો કાંટો હતો એ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતો। એનું અમે રિનોવેશનનું કામ અમારી કમિટી દ્વારા અને સોની બજાર એસોસિએશનના વેપારીઓ દ્વારા અમે હાથમાં લીધું છે અને એ કાંટો અમારે ડિજિટલ કોમ્પ્યુટરાઇઝ કરવો છે। એ બાબતે આગળ અમે વધી રહ્યા છીએ। તેમાં અમારા સોની બજારના વેપારી ભાઈઓ તથા અમારા કમિટીના તમામ મિત્રોએ અમને સારો સહયોગ આપ્યો છે અને હું કહેવા માગું છું મહુવાની જનતા તમામ આ ધર્મના કાંટાનો ખૂબ લાભ લે અને બેંકના મેનેજરો અને બેંકમાં કામ કરતા સોની વેલ્યુઅરો અને ખાસ મારી વિનંતી છે કે આપ ધર્મના કાંટાની ચિઠ્ઠીનો ખૂબના ખૂબ આગ્રહ રાખો તેવી વિનંતી। જય માતાજી, આભાર। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, મહુવા।